આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર। પેલોટન બેટ દ્વારકામાં સૌથી મોટું ડિમોલિશન છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યું છે। પેલોટન ટાપુ કે જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો છે, ત્યાં સજીવ સૃષ્ટિ, સજીવ વનસ્પતિ તેને પણ બચાવવું ખૂબ જરૂરી છે અને સાથે સાથે ત્યાં રહેલા જે ઉદ્યોગો છે તેને પણ ખૂબ જ ખતરો હતો। જો કે હવે આ ખતરો હટાવવામાં આવી રહ્યો છે, કારણ કે છેલ્લા 3 દિવસથી હજારો કરોડોની જે જગ્યા હતી તેને હવે ખાલી કરાવવામાં આવી છે। ઓખામાં ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવ્યો કે જ્યાં બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે। ઓખામાં અનેક ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરાયા છે। ઓખા જેએમબી પાસે બનેલી દરગાહ પણ તોડી પાડવામાં આવી। કુલ 3 ગેરકાયદે ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા। 25 કરોડથી વધુની જમીન પરના દબાણો દૂર થયા છે। 3 દિવસમાં 180 થી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। એવું નથી કે રાતોરાત આ બધા બાંધકામ તોડી પાડવામાં આવ્યા। 2023 થી નોટિસો આપવાની ચાલતી હતી, તેમને વારંવાર સવાલ પણ પૂછ્યા, પરંતુ ત્યાંથી કોઈ પ્રત્યુત્તર, કોઈ જવાબ નહોતા મળતા। અંતે કાગળોના આધારે આ બધા દબાણો તોડી પાડવામાં આવ્યા છે। મુફદ્દલ, દ્વારકામાં ખાસ કરીને બેટ દ્વારકા અને પિરોટન ટાપુ ત્યાં પણ આ કામગીરી ચાલી રહી છે અને ત્રણેય જે વિસ્તાર છે જ્યાં જ્યાં ડિમોલિશન સતત થઈ રહ્યું છે 3 દિવસથી, એ દેશની જે સરહદી સુરક્ષા છે, કેમ કે ત્યાં દરિયાઈ સીમા લાગુ પડે છે। ત્યાં લગભગ 42 ટાપુ આવેલા છે અલગ અલગ। એમાંથી આ પિરોટન ટાપુ અને બેટ દ્વારકા બે જ ટાપુ એવા છે કે જ્યાં માનવ વસાહત છે અને એટલે જ ત્યાં મોટા પાયે દબાણ પણ થયું છે, ગેરકાયદે દબાણ પણ થયું છે, કેમ કે કોઈ મુખ્ય માર્ગ સાથે જોડાયેલો નથી। દરિયાની વચ્ચે એક ટાપુ છે એટલે ત્યાં ગેરકાયદે દબાણ ઘણી મોટી માત્રામાં થયું છે અને આ દબાણથી એક જોખમ ઊભું થઈ રહ્યું છે જે સરહદી સુરક્ષા છે એને લઈને આ કામગીરી 2 વર્ષ અગાઉ પણ થઈ હતી। ત્યાં ડિમોલિશન ત્યારે પણ કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ આપ જોઈ શકો છો બંને દ્રશ્યો, ડિમોલિશન પૂર્વે કઈ રીતનું દબાણ હતું અને પછી કઈ રીતે આ જગ્યા સાફ કરવામાં આવી છે। આ રીતે કામગીરી ચાલી રહી છે, આગળ પણ આ કામગીરી ચાલવાની છે। દરમિયાન જે ગઈકાલની એક ઘટના જે બની કે કોઈએ એક એક્સ પ્લેટફોર્મ પરથી કોઈએ ધમકી આપવાની પણ કોશિશ કરી, ગર્ભિત ધમકી હતી કે અમે યાદ રાખીશું કે તમે શું કર્યું છે, અને જે એકાઉન્ટ હતું એ પણ એવી રીતે જનરેટ કરવામાં આવ્યું હતું કે સ્પેશિયલી આ પ્રકારની પોસ્ટ મૂકી શકાય। પણ દાદા સરકારનું બુલડોઝર છે એ ચાલી રહ્યું છે સતત અને કામગીરીના કારણે ત્યાં ન માત્ર સુરક્ષાનો મુદ્દો છે વિકાસ, પણ જે જીવસૃષ્ટિ છે, કોરલ જે ત્યાં આવેલા છે એના ઉપરનું જોખમ પણ ઓછું થાય એના માટેના આ પ્રયત્નો છે। બિલકુલ, આમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ જોડાયેલો છે, કારણ કે સીધા જ અહીંયા લેન્ડિંગ પોઈન્ટ એવા છે કે ત્યાંથી ડ્રગ્સ આવતું હતું, ચરસ ગાંજો બધું ત્યાંથી સીધું જ ગુજરાતમાં ઘુસાડવામાં આવતું હતું। એક સમય એવો હતો કે જ્યારે આરડીએક્સ પણ અહીંયાથી અંદર ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। એટલે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર, સુરક્ષાની દ્રષ્ટિએ પણ સાથે સાથે જે મુફદ્દલે વાત કરી કે જીવ સૃષ્ટિને બચાવવા માટેનું પણ ખૂબ જ આ મહત્વનું પગલું છે। સાથે આસપાસના જે વિસ્તારો, જે ઉદ્યોગો આવેલા છે તેમના માટે પણ ખતરો હતો, કારણ કે ગેરકાયદેસર આ બાંધકામને કારણે ત્યાં લોકોની અવરજવર વધારે વધી ગઈ હતી, તેના કારણે ઉદ્યોગોને પણ ખતરો હતો। આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। આખો વિસ્તાર ખાલી થઈ રહ્યો છે અને હજુ પણ ત્યાં ડિમોલિશન ચાલુ જ છે। અહીંયા 9 જેટલા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને ટાપુ પરથી દૂર કરાયા તેવું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે ટ્વીટ કર્યું છે। તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને લઈ આ પિરોટન ટાપુ ખૂબ જ મહત્વનો છે। પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો ભાગ છે અને હવે આ ટાપુ ગેરકાયદે અતિક્રમણથી મુક્ત થઈ ચૂક્યો છે। જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર દબાણ છે, આ ગેરકાયદેસર દબાણની જે ડ્રાઈવ ચાલી રહી છે, આ ડ્રાઈવના દરમિયાન કાલે આપણે ઐતિહાસિક મહત્વનો જે પિરોટન ટાપુ છે આ ઉપર 2 દિવસથી જે ગેરકાયદેસર દબાણ છે આની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધી ટોટલ 9 જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ 4000 જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે। અને આજે હું આપને કહી દઉં કે જે પિરોટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે અને પિરોટન જે ટાપુને આસપાસ લગભગ 5 જેટલા આપણા એસપીએમ કાર્યરત છે અને એ જે એસપીએમ છે આ એસપીએમમાંથી એક જે ભારત, ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે આમે લગભગ દેશનો
60% જેટલો જે ક્રૂડ ઓઇલ છે આ ક્રૂડ ઓઇલ પણ આને માધ્યમથી આપણે દેશને સપ્લાય થાય છે. તો ત્યાર સુધીની સૌથી જટિલ અને અહીંયા ખૂબ જ ગંભીર સમસ્યા અહીંયા હતી તેને હવે દૂર કરવામાં આવી રહી છે. ડિમોલિશન થઈ રહ્યું છે. હજુ પણ અહીંયા ડિમોલિશન ચાલતું રહેશે. જોવાનું રહેશે કે હવે જ્યારે અહીંયા આખો જે ટાપુ છે દબાણ મુક્ત થશે ત્યારે કેવો તે ટાપુ આપણને જોવા મળશે અને અહીંયા પ્રવાસીઓની સંખ્યા પણ વધશે. સાથે સાથે જે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે સંપૂર્ણપણે બંધ થઈ જશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.